100 વર્ષ પછી આમાંથી આપણે કોઈ નહીં હોય વાદો આપણે કોઈ નહીં હોય પણ નાગાજણ સિસોદિયો કાયમના માટે જીવતો હશે નાથો મોઢવાડીઓ જીવતો હશે અને કાળું મેર જીવતો હશે કાળવો મેર એટલે મૂળ કડી ઉપર પાછો આવી જાવ એટલે કે કોઈ પો કાળ જાળ તું કાળું રે આ કાળવો ઘુમલીમાંથી ટાંકમાંથી જેઠવાની હામી આ બીજો ઓળેદરો યાદ આવ્યો એકનું હજી ગીત આલે છે તા હા ઈ જ એને વાંધો પડે અહીં બેઠેલા યુવાનોને કહું છું બબે તરવારો બાંધવા વાળા હતા ને કુકના વ્યાજ ખાવા વાળા ફે ફાટતી હોય લીંબુ બબે જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા એવા નાથાનું નામ સાંભળતા ભૂંડિયાલ થઈ ગયા દેશમાં ભટકતા હો ભાઈ એવા જે હતા કે નાથો હોય કે ગમે ઈ હોય પણ ખાલી ઘોડાના ડાબલા વાગે ને વચ્ચે લઈ લો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાગા નાહી ભાગા ભૂગા નાખી ગાજે ગાની ચોપકા નાખે તને ભાગા હાથ ગાઈ ગાતો બીજા રાજા બબે નાગા અરે મથરાજ આવે છે નાથો આવે કે બાપા મર્યા કા ખાની વ્યાજ કા ઘરની ખેડૂને હેરાન બેહના મરેલના ચામડામાં હીવી અને કમો તે મારું ને વ્યાજ ખાવ ને ખરાબ માણસો ને તો માંજેક નાથા મોઠવાડાએ માર્યો છે ભલા મોઠવાડિયાએ માર્યો છે ભલા માણા આહા એટલે પંચમુખો ને પંજાળ તું નાખસ ત્રાણું નાથિયા અને બીજે નાના બાળ રોતાઈ છાના રે છોકરું રોતું હોય ને તો એમ કે નાથો મોઠવાડિયો આવે છે ઘોડિયામાં હું તો આંખ બંધ કરી જાય શું તાકાત છે જેના કર નો લેવાય એના તો નો લેવાય પણ નાથો જેના નાથાનું નામ પડે ત્યાંથી નો લેવાય રાજા બારોટવાળી આખી વાર્તા જાણીતી છે એટલે કેતો નથી પણ ત્યાં જઈ એને કીધું કે નાથા આમ છે તો કે ડબલ કરીને પાછા દેવા આવે હાંડડી તો માનજે કે આ બરડાનો મેર લાડો બોલ્યો છે ભલા માણસ હા 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 પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ જાટાળો હાલ્યો તો ડુંગરા ડણક ધન હાથીના મુગરા ધુંડ હાથીના પુતીરા માથે લાગીયા ટીકારા જતા કારેના બાણા ઉહરીને ટાળો નથી ક્રોધ વાળો કોકો વાળો ઢાળે નસા મોટો ટાળો ભારત હુકાર બધે પાળો દીકરો ટાળો હતો જાણે ટાળો દીકે નહીં હેડ આપણે હાથીયો શિકારગાને ધરાણો રસના દારે ભૂલ થઈના બારે ધરાણો રસના દારે ભૂલ થઈના બારે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ છતરી બેંતરો ભાંગી કરે નાસી કારે કદી અટકો ફેફરા ભાડે એ હરી હવા ઉપર પાછો આવી જા મને ગમે છે એટલા માટે પણ તે દિનથ રાજ તે હંદા તે દિનથ રાજ તે હંદા રે જી બોલે પાણે ઘોર પડ સંદા અને બને કેવું કે બીવે કઈક ફાકડા બંદા મોટી મોટી કરતા તા એ બધા સાના મના થઈ જાય બીવે કઈક ફાકડા બંદા ને બાંધનારા ના એના હામો કોઈ બાયું ચડાવે નાથા હમી તો ઈ બાંધનારા ના હાલ સે બુરા રે અમાણા બરડાના મેર પાણી દાર માટીઓ પૂરા અને એવો જ બીજો એક મેર લાડો આ હા હા
કાળજા, કેવો કાળજા કે ઘેડમાં રહેતો હું કે બરડામાં રહેતો, ત્યાં તો મારી નાચ છે, બધું છે, કુટુંબ છે, પણ નવાબના રાજમાં જુનાગઢમાં રહેતો હું અને મેરની બેન દીકરી સામે કડવી મીઠ કરવા કોઈ મીઠ માંડે અને એની આંખું બહાર નો કાઢી લઉં તો હું કાળવો મેર નહીં, કાળજાળ થયો ભાઈ. ગાઢા હુગળે હટીલા જોત પહેરાડીને સામે ગાજે ડાક પટી દીધું કરશન મોઢા હે મારુડા બાઈ સાંભળી લે. પાકિસ્તાનની ફૌજને પૂરેપૂરી માહિતી લઈ અને સરતાજ શિર સુધી પુગાડું અને પછી પ્રાણ છોડું તો માનજે કે બરડાનો નાગાજણ સિસોદિયો હતો. હા હા હા, એટલે મને આ કડી કહેવાનું મન થાય. कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा इतनी सी है दिल की. तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की. जीता रहे तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोना के रखवाले. वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोना के रखवाले. जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के फूट रहे. ओ मेरी जमी महबूब ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, महफूज रहे तेरे आन सदा सहजान मेरी ये रहे न रहे. नसीबों वाला था. आज તરવરીઓ યુવાન નાગાજણ સિસોદિયો આપણને યાદ આવે, આપણને એમ થાય કે આપણી પાસે હવે આપણી પાસે છે નહીં, પણ હકીકત વાત એવી છે અહીં બેઠેલા જેટલા છે એ બધા માટે ગેરંટી સાથે કહું આજથી 100 વર્ષ પછી આમાંથી આપણે કોઈ નહીં હોય. વાદો આપણે કોઈ નહીં હોય, પણ નાગાજણ સિસોદિયો કાયમના માટે જીવતો હશે, નાથો મોઢવાડીઓ જીવતો હશે અને કાળું મેર જીવતો હોય છે. કાળવો મેર એટલે મૂળ કડી ઉપર પાછો આવી જાવ એટલે કે કોઈ કો કાળ જાળ તું કાળું રે. આ કાળવો ઓડેદરો કાળવો ઓડેદરો સાત ઘુમલી માંથી ઢાંક માંથી
જેઠવાની હામી આ બીજો ઓળેદરો યાદ આવ્યો. એકનું હજી ગીત આલે છે તા. હા ઈ જ એને વાંધો પડે. અહીં બેઠેલા યુવાનોને કહું છું, આ પાઘડીઓને પૂછજો કોક દી. મેરાય, જેને હું મેરાય શબ્દ વાપરીશ, એટલે મેરત્વ એને રાખવા માટે કેવા કેવા બલિદાન દેવાય, શું સહન કર્યું છે એ ભૂલી ન જાતા. નકર ઓલા દુવાની જેમ લોકા ભેળા લો. હા, અને ઈ સાહેબ વાંધો પડે ને અટાણત માણા લાગ જ ગોતતા હોય કે ભાઈ આને શું તો માંડ મેળમાં આવ્યો. પણ મને પેલા કડી ગાઈ નાખું પછી વાત કરું, એટલે આ ભાઈ નું ગોળ થઈ જાય ને પછી હરખી વાત થાય. એટલા માટે કોઈ નાનો માણસ હોય ને તો ફાળો હોય, બીક હોય, પણ આ તો ફોજાળો નવાબ, જેના પાસે ફોજું છે ઈ ફાળું હાંધે. ઈ કાળવા ઓડેદરાએ શું જૂનાગઢમાં વીરત્વ દેખાડ્યું છે, ગોમતી કલ્પના કરજો. એટલે કોટો કાળ જાળ તું કાળું રે, ફોજાળા નવાબ ને ફાળું. જૂનાગઢ ને તો માનજે કે કાળવા ઓડેદરાએ હળગાવ્યું છે, ઓડેદરાએ હળગાવ્યું છે. કોટવો કાળ જાળ તું કાળું રે, ફોજાળા નવાબ ને ફાળું. સુનાણે લગાડ્યું જાળું, સિંહ તો ઓડેદરા સુરા રે. હું તો ઓડેદરા સુરા રે, પાણીદાર માટીયું પૂરા. જય હો, જય હો. બાપો બાપો માં ચારણી આવી તમને ખૂબ આપે. સમજાવો. से जाडा खखड़े जैन युद्ध मा खांडा घेर बरडाना. अरे संत ने सूरा पानीदार माटियों पूरा. ગોવાતા બેઠા એટલે એક બે કડીમાં છતરાવાના પેઢ અને તેજસ્વી અને સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવી અમારી પૂજ્ય મૂર્તિ એવા દુલા હતાને યાદ કરી લઉં એક બે કડીમાં. એટલા માટે છતરાવામાં પ્રગટો રાણો
કે નોબતું વાગે ધૂપની સુગંધ સુવાસ ઢોલ નગારાને એ જે ઢોલ નગારાને નોબતું વાગે આજે હાજનું ટાણું હોય ને છત્રાવાની આરતી થતી હોય મારે પુષ્પુ હતા ઢોલ વગાડતા હોય અનંત તાલ લેતું હોય એવું લાગે એટલે ઢોલ નગારાને નોબતું વાગે ધૂપની સુગંધ સુવાસ દાદા તમારા દેવડે આજે અરે દાદા તમારા દેવડે આજે પ્રસંગ રૂડો પ્રખ્યાત છત્રાવામાં પ્રગટો રાણો પાછળ બાનો વીર પૂજાણો એને એક રે ફૂલડું જ બોલીનું ફેંક્યું રેલો ઈ કયું ફૂલડું આહા જુનાગઢની કચેરીમાં કાગળ આવે અને કહુંબા લેવાતા હોય માટિયાના મેં કહેવાય લીંબુ લટકતા હોય બધા બેઠા હોય એમાં એક ધોળી દાઠી બેઠી હોય બરડાની ઘુમલીની હારે ઢાંકની હારે વાંધો પડ્યો હોય અને પછી વાંધો પડ્યા પછી નવાબને ત્યાં જાય અને નવાબ એને માન ઠાનથી ઊંચું સ્થાન આપે ન્યા બેહારે અને ન્યા બેહર્યા પછી એમ કે અમારા જુનાગઢનું કાંધ સોસ તું કાંધલજી હા 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 બહુ રાખ્યા અને પછી ટૂંકમાં વાત કરું કાગળ આવે ને કાગળ આવ્યા પછી બાણેજ પછેડામાં ઢાંક જોઈએ છે ઈ જ્યારે રજૂઆત થઈ અહીંયા જેઠવાઓને એમ થયું કે હવે એક વાત આખી વાર્તા તો બહુ સરસ થાય આ તો અમે અત્યારે સંક્ષિપ્તમાં પહોંચાડીએ છીએ અને એને વાત આવી કે હવે શું કરવું અમારા બાપ દાદાએ જ્યાં માથા દીધા હોય એ જુનાગઢને કેમ આપી દેવાય રાને અમારું ઢાંક અમારી ઘુમલી અમારો બરડો કેવી રીતે બને સાલી વાહનની મહારાણીએ હોનાની ગાયરું જ્યાં લીપ્યું હોય અને એ વખતે કીધું કે અમારા કાંધલજી દુશ્મન હતા આ દુશ્મનાવટ આવી ક્યાં જડે તમે જુઓ કોણ ભરોહો કરે અટાણે કોઈ આપણે કહીએ કે અમારા દુશ્મન કરે એમ બરોબર એમ હોય પણ કે અમારો કાંધલજી ન્યા છે તમારી કચેરીમાં ઈ કે ઢાંક જુનાગઢને આપી દેવું તો આપ્યું હે કે હા પણ તા તો જુનાગઢના રાની કચેરીમાં રાની મૂછડિયું ફરક 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 થવા મંડાણી આહા મોકો મળ્યો આંકડે મધ અને પાછું માખ્યું વિનાનું એવું થઈ ગયું હવે કાંધલજીને તો જેઠવા વારે વાંધો પડ્યો ઈ તો આગળી કહી દેવાના લઈ લ્યો ભૂમલી ઢાંક બરડો બધું લઈ લ્યો માંડ લાગમાં આવ્યા છે અને કીધું કે કાંધલજી આવો કાગળ છે ખાલી સહી તમારી બાકી છે અને આમ કાગળ વાંચતા વાંચતા કરીને દાઢી ઉપર આમ જરાક હાથ નાખ્યો કાંધલજી ઓળેદરે 80 વર્ષના ઈ દાઢી ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ આહા હા દાઢી માથે હાથ નાખીને કીધું કે જેઠવો તો હજી છોકરું કહેવાય દીકરીઓ બેનું ના માગા હોય માના માગા નો હોય ઢાંક અમારી માં છે અમારો બરડોની ધરતી અમારી માં છે અને હું બરડામાં બેઠો હું કે જુનાગઢની કચેરીમાં બેઠો હું પણ અમારી માની માગણી કરે અને હામો ઊભો ન થાવ તો હું ઓળેદરો નો કહેવાઉં કાંધલજી નો કહેવાઉં ભલા માણસ શું વાત કરો છો કાંધલજી ક્યાં બેઠા છો ખબર છે ને ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ છો કે બીજું બધું રહેવા દો પણ ઢાંક ન મળે તો કે તો તમે હવે કોઈ હંગરશે નહીં હે કે કોઈ હંગરશે નહીં શરાબ તરવાર બહાર નીકળી કચેરીમાં ઓહો હો ખડકીએ કાઢીએ ઘોર ખડક દસે દિગપાળ થડકીએ ડગ પણ એની કચેરીમાં હતો એટલે સામે એ રા હતો મારી કચેરીમાં નો મારું
પણ 3.5 દી આપું છું કાંધલજી, જ્યાં જાવ ત્યાં જાઓ. હવે તમારા દુશ્મન જેઠવા તો કે ઈ જે હોય, પણ હું મેરનો દીકરો મારી ખાનદાની નો મૂકી શકું. અને પછી કીધું કે 3.5 દી આપ્યા, જા ભાગવા તારો ઘોડો લઈને. હે કે જેટલો તારો ઘોડો દોડે એટલો દોડાવી લે. અને ઊભા થઈને તરવાર બહાર કાઢી તેની પીછેથી લીટા કર્યા. એ રા, આ 1, આ 2, આ 3 અને આ 3.5 લીટા 3.5 દી પૂરા. હવે લ્યો થઈ જાવ તૈયાર. હવે આમાં મેરના દીકરાને 3.5 દી વાટ જોવાની ન હોય. આખી વાત તો જબરી છે, વંથલીમાંથી નીકળેલી ઘટના. પણ હું વાત તમને ઈ કહેતો તો કે ખાનદાની કોને કહેવાય? મર્દ સીચ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. ઈ એવું જ્યારે જીવતા હોય ત્યારે ચારણાયું આવે અને ડાડો વાસરો આવે. એટલા માટે ટેકીલો એ કરમી ભૂવો ચારણ લીલો સુજાર. ટેકીલો એ કરમી ભૂવો ચારણ લીલો સુજાર. સુધી વાતો થાય પણ માના સાનિધ્યમાં છેલ્લે કે શિરે છે લોબડી અને આઈ ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું. મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું. બાયને બોલાવતિયા મારા શિરે સે લોબડી ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ સુહા. આઈને દ્વાર આવ્યા અમે પછી ખૂબ ફાવ્યા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા.
હું પે આજ હવારે ધૂપે કોઈ મનડું માને હું પે કોઈ મનડું માને હું પે મારી માડી દયાળી અમે આઈને દ્વાર આયા આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાવ્યા મારી માડી દયાળી દેવી આઈને દ્વાર આયા નગર બજાર જા નગર બજાર જા મારી ધૂતા રબકે મોય ચડીન મેળલા બોલે બજાર અમરે અલીસા પેડ નગર બજાર વાલા ના તો વાલપનું સે વાળ એને પાર તું ઉતાર તો વાલપનું સે વાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર મેરા યાર ની આયા કા તો વાલપનું સે વાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર હાલી આવું અડવાણા ધામે જાતી આવું જરા અડવાણા ધામે જાતી આવું મારી ચારણી આયને બોલાવતી આવું મારા શિરે સે લોબડી આરમ શું ગઢ જુનાળા ની નાગબાઈ શું કાંકરીની માર મારો જીવ જાવે આહા આહા બાપો 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 પરડો 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 પરડો
શણગાર્યા છે આહા ઓહો ભાઈ 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 રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી બાણ ઓલે કાનુડે મને બાણ માર્યા હવે કાનુડે બાણ માર્યા અને બાણ લાગ્યા કોના કૃષ્ણ ને રામ બે એક છે બાણ માર્યા કોણે અને કાનુડે માર્યા લાગ્યા કોના બાણ રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મુને રામના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયું બેનડિયું મુને રામના બાણ વાગ્યા આવો માડી ધીમે ધીમે આવો હળવે હળવે આવો માડી ધીમે ધીમે આવો એવી ચોકીડાની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ પરડાની પેટમાં ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન મારે કૃષ્ણ જોયા કોડ બાળકથી લઈ અને 80 વર્ષના બાપા સુધી બધાયને ગમે છે એટલા માટે દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જંગ આપેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આવડેદ્રા મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘણિયા નો ડોલરિયો દેહ અવતારી ચંદ્રી જા મોગલ ગાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન ધામમાં લીલીના ઘેરમાં લીલી વનરાયમાં જીણા જીણા મોરે ચારણાયના ધામમાં राधे गोविंदा गोविंदा राधे गोविंदा
ખોડિયાર માં જોગ માયા ખમા 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 ખોડિયાર માં જોગ માયા તારા સોરું ને મારી તારી સે સાયા તારા સોરું ને મારી તારી સે સાયા ખમા ખમા ખોડિયાર માં જોગ માયા માં ખમા